હવે સમાચાર જોઈએ વિસ્તારથી તો પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા। પીએમ સીધા હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા। અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। સેલવાસમાં જાહેર સભાને સંબોધન કરી સંઘ પ્રદેશને 1000 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી। દિલ્હીથી સુરત આવ્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા। સેલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલનું લોકાર્પણ અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને અહીં રોડ શો કર્યો હતો। સંઘ પ્રદેશની મુલાકાતે આવેલા વડાપ્રધાન નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 4 કિલોમીટરનું રોડ શો કરી સભા સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં સંઘ પ્રદેશને હજારો કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી। સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવી વડાપ્રધાનનું સ્વાગત કર્યું। સંઘ પ્રદેશના પ્રશાસકે કહ્યું હતું કે સંઘ પ્રદેશના વિકાસ માટે છેલ્લા 10 વર્ષ દરમિયાન 13,000 કરોડ કરતાં વધુ રૂપિયા મળ્યા છે। સેલવાસ પધારેલા વડાપ્રધાનના હસ્તે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂપિયા 2,587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સેલવાસમાં જાહેર સભાને સંબોધતા પહેલા વડાપ્રધાને પ્રશાસકનો આભાર માન્યો હતો અને લોકોને ગુજરાતીમાં કેમ છો બધા કહી ખબર અંતર પૂછ્યા હતા। વડાપ્રધાને જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે સિંગાપોર જતા હશો। સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું। ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું। જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું। દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે। અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય। વડાપ્રધાને મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે મોટાપા અનેક બીમારીનું કારણ બન્યું છે। હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે। આ આંકડો ડરામણો છે। તેનો મતલબ છે દર 3 માંથી 1 વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે। મોટાપા જીવલેણ બની શકે છે। દરેક પરિવારમાં એક વ્યક્તિ ઓબેસિટીનો શિકાર હશે। આ કેટલું મોટું સંકટ હશે। આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ। मैं एक और अहम विषय उठाना रहा हूं। आप सब जानते हैं आज जीवन शैली, उससे जुड़ी बीमारियां, लाइफस्टाइल डिसीज हमारे आरोग्य के लिए एक बड़ा खतरा बन रही है। एक ऐसी बीमारी है मोटापा, ओबेसिटी। एक कुर्सी पर बैठ भी नहीं सकते, આજુબાજુ જોવાનું નહીં હો। આ નહીં તો પછી મેં કહ્યું એટલે બધા આજુબાજુ જોશે કે મારી બાજુમાં વધારે વજનવાળા કોણ બેઠા છે। ये मोटापा जो आज दूसरी कई बीमारियों की वजह बनती जा रहा है। अभी हाल ही में मोटापे की समस्या पर एक रिपोर्ट आई है। ये रिपोर्ट कहती है कि 2050 तक 44 करोड़ से ज्यादा भारतीय मोटेपन, ओबेसिटी की समस्या से ग्रस्त हो जाएंगे। यह आंकड़ा बहुत बड़ा है। यह आंकड़ा डराने वाला है। इसका मतलब है कि हर 3 में से एक व्यक्ति ओबेसिटी की वजह से गंभीर बीमारियों की चपेट में आ सकता है। ये मोटापा जानलेवा बन सकता है। यानी हर परिवार में कोई एक व्यक्ति ओबेसिटी का शिकार होगा। ये कितना बड़ा संकट हो सकता है।
हमें अभी से ऐसी स्थिति को टालने का प्रयास करना ही होगा।